માટેના ઉપાયો. તો એમાં પહેલો ઉપાય છે કે લોક શિક્ષણ અને જાગૃતિ. લોકોને છે એ પૂરતા પ્રમાણમાં શિક્ષણ આપવામાં આવે અને એ શિક્ષણ છે તો લોક અભિનય, ગીત કે નાટક દ્વારા પણ આપવામાં આવે તો વસ્તી નિયંત્રણ માટે છે એ કામ કરી શકાય તેમ છે. ત્યારબાદ આવે છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા. લોકો છે નાના કુટુંબનું મહત્ત્વ સમજે તે માટે તેમને જાગૃત કરવા જરૂરી છે. ત્યારબાદ આવે છે મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો. તો મહિલાઓની ઉંમર છે એ 18 વર્ષને બદલે 20 વર્ષ કરવામાં આવે તેવી માંગણી છે એ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે. અને દરજ્જામાં વધારો કે પુરુષ અને સ્ત્રી એક સરખા લેવલ ઉપર સરખા દરજ્જા ઉપર કામ કરે જેનાથી પણ વસ્તી નિયંત્રણ કરવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યારબાદ છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો. તો ચીને છે બિન પ્રોત્સાહનનો દાખલો છે એ વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે, જેમાં 2 થી વધુ બાળક ધરાવતા દંપતીઓના ઘણા બધા લાભ છે એ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. તેવી જ રીતે ભારતમાં છે એ 2 થી વધુ બાળક ધરાવતા દંપતીઓ છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ત્યારબાદ આવે છે તબીબી સેવાનો વ્યાપ અને અસરકારકતામાં વધારો. જો તબીબી સેવાઓ છે એ સારામાં સારી રીતે પૂરી પાડવામાં આવે ને જો એમાં વધારો કરવામાં આવે તો વસ્તી નિયંત્રણ માટે છે એ કાર્ય કરી શકાય તેમ છે. થેન્ક યુ.